આજની ધર્મકથા. પ્રણામ. દેવગુરુની પસાઈથી એટલે કે પૂજ્ય વાદી દેવગુરુ મહારાજની પસાઈથી વાદ આપણે જીત્યા શ્વેતાંબરો. પણ પ્રશ્ન અહીંયા જીત અને હારનો ન હતો. પ્રશ્ન અહીંયા સત્ય એ ક્યારે પણ પરાજિત ન થવું જોઈએ એ સિદ્ધાંતનો હતો. કોઈને હરાવીને ખુશ થાય એ સજ્જનોનું લક્ષણ નથી. કોઈને હરાવવા માટે લાલાયિત બને એ વિદ્વાનોનું લક્ષ્ય નથી. પણ જ્યારે સિદ્ધાંત સિદ્ધાતો હોય અને જ્યારે સામાનો મદ માથે ચડ્યો હોય એવા સમયે સિદ્ધાંતના ભોગે જો કોઈનો નશો પોષાતો હોય તો સિદ્ધાંતનો વિજય કરવો, સિદ્ધાંતનો વિજય કરવો એવો ભાવ એ વિદ્વદ્વર્યોને પ્રગટે. પણ એ એવાને જ પ્રગટવો જોઈએ કે જેનું સામર્થ્ય છે, શક્તિ છે, જેનો અધિકાર છે અને જેનું કર્તવ્ય પણ છે. બહુ સામાન્યથી આપણે વિચારીએ કે જે વ્યક્તિને ન આવડત છે, જે વ્યક્તિમાં ન જ્ઞાનનો એવો ઉઘાડ છે, એણે અગર આવું આંધળું કર્યું હોત અને આવી પ્રતિજ્ઞા આવી હોત કે ભાઈ જો હાર્યા તો ગુજરાતથી નીકળી જવાનો, તો આપણી પરિસ્થિતિ શું થઈ હોત? એટલે શાસન રક્ષા નામનું જે પદ છે, જે શબ્દ છે, એને પણ ઘણું ખરું શક્તિ, સામર્થ્ય, કર્તવ્ય, અધિકાર, પાત્રતા આ વધારે લેવા દેવા છે. ગમે તે વ્યક્તિ આપણે ત્યાં ગમે તે કાર્ય ન કરી શકે. બહુ અનુશાસન અને વ્યવસ્થાપન વાળો આપણો ધર્મ છે. એટલે પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ સાહેબે જે કર્યું એ સમયે સમયે એવા અનેક મહાપુરુષો થયા જેમણે આ કર્તવ્ય અદા કર્યું હતું. વાદીદેવ શ્રી મહારાજ સાહેબે દિગંબરો સાથે આ મતો કર્યા, એમને હરાવ્યા. એ પછીથી વર્ષોના વર્ષો સુધી આવા ઘણા બધા મતો ઘણાની સાથે થયા. સનાતન ધર્મીઓ સાથે થયા, બૌદ્ધો સાથે ઘણા બધા થયા. હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ સમયે આપણે એમની વાતો પણ સાંભળીએ છીએ કે બૌદ્ધો સાથેના પણ વાદ થયા. એક મહાપુરુષ 250 વર્ષની આસપાસ પૂર્વે થયા, મહોપાધ્યાયજી. યશોવિજયજી મહારાજ. આપણે એમને જાણીએ છીએ એમના અધ્યાત્મ ગ્રંથો, એમની અધ્યાત્મ વાણી, આ બધાના આધારે. પણ મૂળ સાહેબની કથા જો કે આપણે ધર્મકથામાં આગળ લીધેલી છે. મૂળ પોતે નવ્યન્યય વ્યાકરણ એમાં પારંગત બનેલા. રાજનગરમાં જતા એક શ્રાવકનું ધ્યાન ગયું. નાની ઉંમરમાં દીક્ષા થઈ હતી પછી કે આમની તો મેઘાશક્તિ પ્રબળ છે, તો કાશી મોકલીએ. કાશી મોકલ્યા ભણવા માટે અને ત્યાં અનેક વિદ્વાનો સાથે વાદ કર્યા. મૂળ અત્યારે આપણે આપણા કથાનકના આધાર પર જોઈએ ને તો સંલગ્ન વાતની અંદરમાં વાદ જે છે એના તરફ આગળ વધી અને પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ સાહેબે કેવળ જ્ઞાની આહાર ન લે એને સાબિત કરવા માટે કેવલી ભુક્તિ વ્યવસ્થાપન દ્વાત્રિંશિકા આવા ગ્રંથની રચના કરી છે. આપણો મૂળ મુદ્દો આ છે કે જે 3 મુદ્દાઓ ચાલતા હતા. એક, સ્ત્રીની મુક્તિ નથી, જે વાદીદેવ શ્રી મહારાજ સાહેબે સાબિત કર્યું. આપણે કેટલીક એમાંથી સંવેદનાઓ, આપણા પોતાના વિચારો એ આપણે એના આસપાસના જોયા, કારણ કે આપણી આગળ મૂળ તથ્યો નથી કે એ સમયે કઈ કઈ દલીલો થઈ હતી. બીજો વિષય હતો કે કેવલી ક્યારેય ભોજન ન લે, આ દિગંબર મત છે. વાદીદેવ શ્રી મહારાજ સાહેબે કઈ રીતે આ વાતને જીક ઝીલી એના આપણી પાસે લખાણો લગભગ નથી. પણ મોપાધ્યાયજી મહારાજ સાહેબે આ આખા ગ્રંથની રચના કરી છે. આ પ્રશ્ન નીકળ્યો છે તો એમ થયું કે એના આધારે એને પણ થોડો સ્પર્શી લઈએ, સમજણના સ્તર પર લઈએ. મોપાધ્યાયજી મહારાજ, યશોવિજયજી, એમના વાદના ઘણા પ્રસંગોમાંના કેટલાક પ્રસંગો ફક્ત આપણે સાંભળી એટલા માટે લઈએ કે આપણને ખબર પડે કે આ રચનાર કોણ છે, આવી દલીલો આપનાર કોણ છે અને કેવા છે. કાશી ગયા હતા અને નવ્ય ન્યાય માટે
ત્યાંના એક બ્રાહ્મણે, જ્યારે એમની બહુ શરૂઆત હતી, એમને ભણી લીધેલું પણ હજી તો પોતાની થોડી શરૂઆત ગણી શકાય, અને એમની સાથે વાદનો પડકાર ફેંકાયો બ્રાહ્મણ પંડિત દ્વારા. અને સેમ આવી રીતે જે આપણે સમજ્યા કે વાદનો નિયમ હોય કે સૌથી પહેલાં કોઈ એક વ્યક્તિ મંડણ કરે, પોતાનો પક્ષ મૂકે, અને પછી બીજા વ્યક્તિએ એના પક્ષનું ખંડન કરવાનું, આ પદ્ધતિ. એટલે પેલા વ્યક્તિએ, બ્રાહ્મણે, પોતાનો પક્ષ મૂકવામાં 6 કલાક લીધા. 6 કલાક સુધી સળંગ એણે પોતાનો પક્ષ મૂક્યો. હવે કેમ આવું મૂક્યું? બહુ લાંબુ હશે એને આવડતું નહીં હોય? ના, એટલા માટે કે એ સમજતા હતા કે 6 કલાકનો મૂકેલો પક્ષ શું સામો યાદ રાખશે અને ધારણ કરશે, અને પછી મને દલીલો કરશે અને મને હરાવશે. જેટલો પક્ષ લાંબો એટલો સામો વ્યક્તિ થાકશે, હારશે, અને એમ આપણે જીતી જશું. સળંગ 6 કલાકનો પક્ષ મૂક્યો. અને મોપદ્યજી મહારાજ સાહેબે જ્યારે પોતાની વારી આવી ત્યારે બહુ વિનમ્રતાપૂર્વક 7 જ મિનિટની અંદરમાં સામાએ જે પક્ષ મૂક્યો હતો 6 કલાક જેટલો સમય લઈને, એને 7 જ મિનિટની અંદરમાં એમણે આખો નિતાંત એના મુદ્દાસર સાહેબે સમજાવી દીધો કે તમે મૂળ જે કહેવા માંગો છો, તમારો પક્ષ આ છે. બેઠેલા બધાની આંખો ભોળી થઈ ગઈ. આ બધા કરતાં વધુ ગાઢ અસર, ઘેરી અસર બોલનારના મનમાં પડી, જેને પક્ષ સ્થાપ્યો હતો પંડિત એને, કે 6 કલાકની મારી મહેનતને આની મેઘા શક્તિ, આની ધારણા શક્તિ કેવી તીવ્ર છે કે સંક્ષિપ્ત કરીને 7 મિનિટમાં એક પણ મુદ્દો મારો રહી ગયો એવું ન થયું. અને હજી તો ફક્ત મોપદ્યજી મહારાજ સાહેબે સામો પક્ષ શું છે એવું 7 મિનિટમાં જણાવ્યું. ત્યાં જ એ પંડિતે પોતાની હાર સ્વીકારી લીધી કે મારે હવે આમાં આગળ વાદ નથી કરવો. જે વ્યક્તિની આ શક્તિ હોય, 6 કલાકની વાતને ધારણ કરીને એને સંક્ષિપ્ત કરી શકે, એ પણ એવી રીતે સંક્ષિપ્ત કરે કે એક પણ મુદ્દો ન રહી ગયો હોય, આવી શક્તિનો ધારક જે વ્યક્તિ હોય એની સાથે મારે વાદ જ નથી કરવો. પરાજય સ્વીકારી લીધો અને આ વાદ અહીંયા પૂરો થયો. આવી શક્તિના ધારક મોપદ્યજી મહારાજ. હજી એક પ્રસંગ આવે છે કે જેમાં એમણે એક વ્યક્તિ સાથે વાદ કર્યો. વાદની શરત શું હતી? તો કે ઔષ્ઠ્ય અક્ષર ન આવવા જોઈએ. ઔષ્ઠ્ય અક્ષર એટલે શું? મૂળ આપણે તો ABCD ભણેલા, એટલે આપણી માટે આ શબ્દ પણ અઘરો છે. 2 હોઠ ભેગા થાય એવા શબ્દો નહીં બોલવાના. પ્રયત્ન કરો ને ગોતો કયા હશે. પ, ફ, બ, ભ, મ, વ. આમાં તમારા હોઠોને અડવું પડે, તો એને ઔષ્ઠ્ય અક્ષર કીધા છે આપણે ત્યાં. તો આ ઔષ્ઠ્ય અક્ષર વિના વાદ બુક કરવાનો. આપણે એક વાક્ય બોલીએ ને તો પણ આપણો એટલો ઉપયોગ નથી રહેતો કે હું પર્ટિક્યુલર વર્ડ વગરનું એક વાક્ય બોલું. શક્ય નથી થતું. આટલું વિચારીને બોલવું, આટલો શબ્દ ભંડોળ હોવો. અને આ તો વાક્ય નથી બોલવાનું, આખાને આખે વાદ કરવાના છે. અચ્છા, ભૂલથી બોલાઈ જાય તો કોણ ચેક કરશે? ફાસ્ટ બોલાઈ જાય તો ખબર બી નહીં પડે. એટલે એવી શરત મુકાયેલી કે નીચેનો જે ભાગ છે હોઠનો, એની ઉપર લાલ રંગ લગાડી દેવાનો, ઓળો. હવે એ લગાડી દેશો એટલે તરત ઉપરનો હોઠ લાલ થઈ જશે, જેવો સ્પર્શશે એટલે. આવી શરત સાથેનો વાદ પણ એમને સહજ સ્વીકાર્યો. અને મજાની વાત એ છે કે એમની વિદ્વત્તાની પરાકાષ્ઠા હતી કે આવો વાદ પણ સાહેબ જીતી ગયા. જૈન શાસન કેટલું રૂડું છે. આમ આવી વાતો સાંભળીએ ને નાની નાની પણ, ત્યારે શાસન પ્રત્યેનું જે ગૌરવ થાય, આપણે જે પરંપરા લઈને જન્મ્યા છે એનો અહોભાવ થાય, એ અપૂર્વ છે. દેવશ્રી મહારાજના વાદની વાતો સાંભળી હજી તો દેવશ્રી મહારાજ જે મૂળ પરાક્રમો કરે છે એ બધા બાકી છે. એને સ્પર્શવાનો તો હજી આપણે આમ તાલાવેલી છે કે વાદ જીત્યા પછી સિદ્ધરાજ જયસિંહ જે શબ્દ બોલે છે એમની માટે, અને સાહેબ જે પ્રત્યુત્તર આપે છે, બંનેના શ્લોકો આપણી પાસે વિદ્યમાન છે, પણ એ બધા દ્વારા આપણને એમની ઊંચી ખાનદાની, એમની નિસ્પૃહતા એ જ આખી સમજાય છે. ને એ પછીથી પણ જે ઘણી ઘટનાઓ બને છે, પણ એ ઘટના પૂર્વે વાદમાં મુકાયેલો આ એક પ્રશ્ન કે કેવડીઓ આહાર નથી કરતા, આ સમજવાનો નાનકડો યત્ન કરીએ. આપણને ક્યારે આવવાનું નથી વાત કરવાનું,
પણ સમજ હોવી જોઈએ. કોઈ આપણને કહી જાય કે એટલે તું જમે છે અને કેવળ જ્ઞાનીએ જમે છે, તો તારામાં અને કેવળ જ્ઞાનીમાં ફરક શું? આવું પૂછશે ને ત્યારે આપણે અટકાશું. કોઈક અચાનક આપણને આવીને વાત મૂકી જાય કે કેવલીને જો જમવાની સંજ્ઞા ઊભી હોય તો પછી એને કેવળ જ્ઞાન જ ક્યાં થયું છે? સંજ્ઞા તો તને પણ છે અને એમને પણ છે, તો પછી એને કોણ કૃતકૃત્ય કહે? એ કંઈક પામી ગયા છે એવું કઈ રીતે માની શકાય? અને ત્યારે આપણે ચક્રાવે ન ચડવા જોઈએ. શાસનના દરેક સિદ્ધાંતો આપણને તત્વથી જાણમાં હોવા જોઈએ. અને એટલે જ આપણે ત્યાં સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહું મૂક્યું. સૂત્ર કરી સદ્દહું ન મૂક્યું, અર્થ કરી સદ્દહું ન મૂક્યું. સૂત્ર અર્થ અને એની પછી તત્વ કરી સદ્દહું મૂક્યું. કોઈ પણ સૂત્રને તત્વથી સમજવાનું છે, કોઈ પણ અર્થને પણ તત્વથી સમજવાનું છે. કારણ કે ભગવાન એમની દેશનામાં તત્વો આપે છે, સૂત્રોને અર્થો નથી આપતા. તત્વને સમજાવવા માટે જે અર્થો નીકળતા હોય એ વસ્તુ અલગ થઈ, પણ મૂળ તત્વ માટે આખી દેશનાઓ હોય છે. ઈશ્વર કરીને કદાચ આપણે સિમંદર સ્વામી ભગવાન અથવા અન્ય કોઈ પણ તીર્થંકર ભગવંતને ત્યાં જન્મશું અને પ્રભુ જ્યારે તત્વ સહિતની વાણી લેતા હશે અને જો આપણને તત્વ જાણવાની જિજ્ઞાસાઓ આ ભાવમાં એના સંસ્કાર નહીં હોય ને, તો આપણને ત્યાંય ઊંઘ આવશે, આપણને ત્યાંય કંટાળો આવશે. આપણી માટે એ યોગ પણ, ઉત્તમ યોગ પણ નિરર્થક સાબિત થઈ જશે. તો અહીંયા આપણે આ તત્વનો વિચાર કરીએ છીએ કે જેમાં દિગંબર મત એવી રીતે સ્થાપિત થયો છે કે કેવલી ક્યારેય કવળ ભોજન લેતા નથી. આપણે જે હાથમાં લઈ અને બાઈટ લઈએ છીએ એને કવળ કહેવાય. એ કવળ ભોજન કેવલી લેતા નથી. કેટલાક મુદ્દાસર જ આપણે લેવું છે, આપણે આખો વાદનો પ્રકાર નથી લેવો. કેવલી દિગંબર મતે છે કે કેવલી ક્યારે પણ કવળ ભોજન ન લે. કેમ? કારણ કે એને સર્વ પ્રકારે દોષનો વિગમ એટલે કે નાશ છે. જ્યારે શ્વેતાંબર મત એમ કે છે કે ઘાતી કર્મના અભાવમાં કેવળી ભગવંતને અજ્ઞાન આદિ દોષો નાશ થઈ ગયા છે. કેવળ જ્ઞાન થાય ત્યારે ઘાતી કર્મનો અભાવ થાય છે, પણ વેદનીય કર્મ હજી ઊભો છે. અઘાતી કર્મો ઊભા છે. આ વેદનીય કર્મનો ઉદય ઊભો છે, એના માટે ક્ષુધા વેદનીય સંભવ છે, એટલે કેવલીને કવલ ભોજન હોઈ શકે છે. 8 કર્મનો ક્ષય થાય તો સિદ્ધ શિલાએ વયા જાય. 4 કર્મો હજી ઊભા છે અને 4 કર્મમાં એક કર્મ એ વેદનીય કર્મ પણ ઊભું છે. તો ભૂખ લાગવી એ બેસિકલી વેદનીય કર્મનો પ્રકાર છે. ક્ષુધા વેદનીયનો ઉદય હોય ત્યારે ભૂખ લાગે, બાકી ક્યારેય ભૂખ ન લાગે. પણ વેદનીય કર્મ તો ઊભું છે કેવળ જ્ઞાનીને પણ. એટલે શ્વેતાંબર મત એમ છે કે ક્ષુધા વેદનીઓનો સંભવ હોવાથી કેવલી કવળ ભોજન લે છે. બીજો પોઈન્ટ, દિગંબર મત કૃતકૃત્ય હોવાના કારણે કેવલીને કવળ ભોજન શક્ય જ નથી. હવે બધું પામી ગયા છે, તો હવે કેમ કવલ ભોજન લેશે? શ્વેતાંબર મત ઘાતી કર્મના ક્ષયથી જ કેવડીમાં કૃતકૃત્યતા અક્ષત છે. એને ઘાતી કર્મનો ક્ષય કરી લીધો, મોહનીય ગયું, બસ હવે એ અક્ષત પણ રહેવાનું છે, એમાં કોઈ હવે ફેરફાર નથી થવાનો. પણ વેદની આદિ કર્મના ક્ષયની અપેક્ષાએ કેવલી હજી કૃતકૃત્ય નથી, માટે કેવલીને કવળ ભોજન છે. તમે પ્રામાણિકતા જુઓ, એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે ને તેમ છતાં એમનામાં જે ઊભું છે, જે પ્રશ્ન ઊભો છે, એ પ્રશ્નને પણ પ્રામાણિકપણે લઈ લીધો છે. બેઝ ફરક જોવા જઈએ ને તો સામાન્ય રીતે દિગંબર મત જે છે એ એક વાતમાં બહુ માને છે કે જે કામ મ્લેચ્છો અથવા બ્રાહ્મણો કરતા હોય એ કામ ક્યારે પણ સર્વજ્ઞો ન કરે. આમ સામાન્યથી એમની વાત એવી છે કે કેવળ જ્ઞાની બધા કરતા અલગ હોય. બ્રાહ્મણો ન મ્લેચ્છિતવ્ય, આ એમનો મુખ્ય આશય છે. બ્રાહ્મણોએ મ્લેચ્છની આચરણા ન કરવી જોઈએ. આત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને મ્લેચ્છ જેવી પૂદગલ પ્રવૃત્તિ એ આત્માએ ન કરવી જોઈએ. તો બીજા બધા લોકો જે કરે છે તે કેવલી ન કરે. આ એમની મૂળ ધારા છે, એના આધાર ઉપર આખી વાત કરે છે. જ્યારે શ્વેતાંબર મત બહુ સ્પષ્ટ છે કે બરાબર છે કે આત્માને પામી ગયા છે, કૃત્ય થઈ ગયા છે, પણ હજી 4 કર્મ ઊભા છે, તો એને પ્રામાણિકપણે સ્વીકારવા જોઈએ. અન્યના દેવોને આપણા દેવોમાં મુખ્ય ફરક આ છે કે આપણે પ્રામાણિકપણે કહીએ છીએ કે ભાઈ ના, અમારા ભગવાન આમ જ છે, આ નથી તો નથી જ. ઇન્દ્ર ઊભા થઈને વિનંતી કરે કે ભગવાન આયુષ્ય લંબાવો, તો ભગવાન સ્વયં ના પડશે કે એ તો મારી પણ શક્તિ નથી. ત્યારે પછી ભગવાન એવું નથી કહેતા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભાવત, હું જ્યારે પણ જરૂર પડશે ત્યારે જન્મ લઈશ, આવું આપણા ભગવાન નથી કહેતા. કેમ? કારણ કે એ શક્ય જ નથી. તો જે શક્ય નથી નિસર્ગના મહાશાસનમાં, એ ભગવાન પણ નહીં કરી શકે. આવી પ્રામાણિક રજૂઆત, આવો પ્રામાણિક સ્વીકાર
એ પરમાત્માના શાસનનો, લોકોત્તર શાસનનો આ એક બહુ મોટો એક એમનું લક્ષણ છે. ત્રીજો મુદ્દો જે દિગંબર મતમાં છે કે આહાર સંજ્ઞાનો જ એમને વિરહ છે, એટલે એ કવળ ભોજન નથી કરતા. જ્યારે અહીંયા એવું કહે છે કે એમને આહાર સંજ્ઞાનો વિરહ છે, એમાં કોઈ ના જ નથી. સંજ્ઞાઓ તો મરી જ પરવારી હોય તો જ કેવળ જ્ઞાન થાય. પણ અગેન આહારની સંજ્ઞા અને આહારનું ગ્રહણ કરવું એ બેના મૂળ અલગ અલગ છે. સંજ્ઞાઓ એ મૌન્યના આધાર ઊભી થાય છે, જ્યારે આહાર એક ક્ષુધાવેદનીયનો પ્રકાર છે. તો મૌન્યનો ક્ષય થયો એટલે હવે એમને સંજ્ઞા નથી કે આ ભાવે, આ ખાટું છે, આ તોરું છે, આ તીખું છે, આ મોડું છે, આવી કોઈ સંજ્ઞા નથી. પણ ક્ષુધાવેદનીયનો ઉદય છે એટલે પેટનો ખાડો એ જ્યારે ભૂખ માંગે, શરીર જ્યારે માંગે છે ત્યારે એને મળે, એમાં કશો જ સંજ્ઞાનો પોષક કોઈ તત્વ જ નથી. ચોથી દલીલ, અનંત સુખની સંગતિ છે એમને તો, એટલે હવે એ શું કામ કવળ ભોજન કરે? અને શ્વેતાંબરમાં તેમ કે છે કે જ્ઞાન આદિ ગુણોથી સંગત એવા અનંતા સુખો છે, પણ આ સુખો કવળ ભોજન લેવાથી બાધિત નથી થતા. એ તો પોતાના ગુણમય છે. આત્મા પોતાના ગુણની અંદરમાં અનંત સુખ ભોગવે છે. તો બહારથી ભોજન લેવા માત્રથી કંઈ કેવલીના સુખની અંદરમાં કોઈ વ્યાબાદ નથી આવતો. સુખ હોવું, સુખ માણવું અને બહારથી ભોજન ગ્રહણ કરવું એ બેનો કોઈ સંબંધ જ નથી. આની બધી સાબિતીઓ ઘણી મોટી છે, પણ આપણે ફક્ત મુદ્દાઓ લઈએ છીએ. દિગંબરમાં તો એવો છે, પાંચમો મુદ્દો, કે વેદનીય કર્મનું દગ્ધ રજ્જુ સમાનપણું હોવાથી કેવલીને આ વેદનીય જન્ય ક્ષુધા હોતી જ નથી. જ્યારે અહીંયા 4 પ્રકારે આ વાતનું ખંડન પૂજ્ય મહોપધ્યાજી મહારાજ સાહેબ કરે છે કે વેદનીય કર્મને દગ્ધ રજ્જુ કહેતા દિગંબરો સિદ્ધાંતની અર્થવ્યવસ્થા જાણતા નથી. કઈ રીતે? તો કે તીર્થંકરોની પુણ્ય પ્રકૃતિનું તીવ્રપણું હોવાથી કેવલીના વેદનીય કર્મો દગ્ધ રજ્જુ જેવા નથી. નંબર 2, અશાતા વેદનીયનો અનુપક્ષય હોવાથી, એટલે ક્ષય નથી થયો હોવા માત્રથી અશાતા વેદનીય કર્મ પણ દગ્ધ રજ્જુ જેવું નથી રહ્યું. માટે કેવળીને ક્ષુધા છે અને દેહને ટકાવવા માટે આહાર આવશ્યક છે, એટલે કેવળીને કવળ ભોજન છે. એની પછીનો મુદ્દો આવે છે કે દેહગત સુખ દુઃખનું ઇન્દ્રિયપણું ઉદ્ભવપણું જ નથી એ ઇન્દ્રિયોનું, તો એ કેમ કરે? મત એવો છે દિગંબરનો કે હવે એને દેહની જ કોઈ સ્પૃહા નથી રહી, તો સુખ અને દુઃખ કેમ રહે? હવે જો સુખ અને દુઃખની લાગણી જ નથી તો એ કેમ ભોજન લે? એટલે શ્વેતાંબર મત એમ કહે છે કે બાહ્ય એવા સુખ દુઃખના ઇન્દ્રિયોના ઉદ્ભવતાનું આવશ્યકપણું છે, પણ આધ્યાત્મિક એવા સુખ દુઃખમાં આવું કોઈ ચિત્ર હોતું જ નથી. એ તો સહજ ધર્મ છે. અને વેદનીને જે સુખ દુઃખ કર્મજન્ય છે એ સ્વીકારવામાં કશો વાંધો જ નથી કેવલીને પણ. એટલે કેવલીને કવળ ભોજન લેવામાં વાંધો નથી. એમની માટે તો ખાવું અને ન ખાવું એ બંને સમાન છે. એના પછીનો મત છે કે પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહનીય કર્મના ઉદયથી થાય છે. પૂતગલ નામનું દ્રવ્ય એ પરદ્રવ્ય છે, તો આત્મા પરદ્રવ્યનું ભોજન કેવી રીતે કરે? પરદ્રવ્યનો સ્વીકાર કેવી રીતે કરે? એની હારે પરદ્રવ્ય સાથે ક્રિયા કેવી રીતે કરી શકે? અને ત્યારે એવું કહે છે શ્વેતાંબર મત કે આહાર આદિ પ્રવૃત્તિ જે છે એ મોહજન્ય છે એવું કેમ માનો છો? આહાર આદિ પ્રવૃત્તિ એ મોહજન્ય નથી, એ વેદનીયજન્ય છે. જો તમે એને મોહજન્ય ગણતા હશો તો તમે દેશનાને પણ મોહજન્ય કહેશો કે વગર કારણે કોઈ કેમ બોલે? કેવળી દેશના આપે છે તો તમારે એમ કહેવું પડશે કે દેશના પણ કેમ? આ તો પણ શબ્દો પણ છે, એ પણ પૂતગલ જ છે. તો એની પણ વ્યાપાર કેવી રીતે થઈ શકશે? જો ભોજન એ પૂતગલ છે એને ન ગ્રહણ કરાય, તો શબ્દો એ પણ પૂતગલ છે, તો કેવલી એ દેશના પણ ન આપવી જોઈએ. પણ એ દેશનાને તમે સ્વીકારો છો, તો ભોજનને સ્વીકારવામાં તમને શું વાંધો છે? આ રીતે એનું ખંડન થયું. એના પછીનો મત છે કે ભૂખથી નિદ્રાની ઉત્પત્તિ થતી હોય. તમે ભોજન લીધું છે તો તમને ઊંઘ આવે, એટલા માટે પણ કેવળી કવળ ભોજન નથી કરતા. જ્યારે આમાં બહુ સ્પષ્ટ કહે છે કે દરેક ભુક્તિથી નિદ્રાની ઉત્પત્તિ નથી થતી. જે ભુક્તિની સાથે દર્શનાવરણ કર્મ હોય એમાં જ નિદ્રા આવે. આ તો આપણો પણ એક સ્વભાવ સમજણ છે કે દરેક વ્યક્તિને ખાધા પછી ઊંઘ આવે છે એવું નથી હોતું. કેટલાક જ વ્યક્તિઓને કોઈક જ સમયે જ આવતી હોય. તો એવું કેમ થયું? તો કે એને એ સમયે દર્શનાવરણીય કર્મનો ઉદય હતો. અને ઊંઘ જે છે એને આહાર સાથે સંબંધ નથી, એને દર્શનાવરણ કર્મ સાથે સંબંધ છે. તો દર્શનાવરણ એ તો છે જ નહીં કેવડીને. તો એટલે
ભોજન લેવા માત્રથી ઊંઘી જશે આવી કલ્પના પણ અયોગ્ય છે. તમે જુઓ કેટલી મજા આવે. એક એક મત એનું લોજિક સામે આપણો મત એનું લોજિક. આ વાદની આખી મજા જે છે કે સિદ્ધાંતો સમજવાની અંદરમાં આપણને ખૂબ આનંદ આવે કે આપણે ખરેખર કેટલા સચોટ, કેટલા લોજિકલ, કેટલા તાર્કિક અને કેટલા વિધક છીએ. સર્વજ્ઞનું શાસન કેમ કીધું? કારણ કે અહીંયા એક પણ વસ્તુ ઠોકી બેસાડેલી નથી. હજી આવી કેટલીક 5-6 દલીલો છે, આપણે થોડીક આવતીકાલે લેશું. અને પછી સીધા એ સિદ્ધરાજ જયસિંહ અને વાદીદેવ સુરી મહારાજ એ બેવના જે સંવાદો થયા એમાંથી આગળ વધી અને સિદ્ધરાજ જયસિંહના અહોભાવના કારણે એણે જે કામ કર્યું એનાથી એક આખું ને આખું નવું જિનાલીનું નિર્માણ થયું હતું, બરાબર. પણ એના કારણે એક આખો ને આખો એક સરસ મજાનો સુકૃતનો આયામ આ જગત માટે ઊભો થયો, જે ક્યારેય સાંભળવામાં નથી આવ્યો. એવા આયામ માટે પણ આપણે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.